કોરિડોર હાઈવેનું કામ ન થતા ખેડૂતો કરશે આંદોલન। દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેને લઈને અનેક ખેડૂતોની જમીન કપાઈ છે। કેટલાક અસરગ્રસ્ત ખેડૂતોને હજુ વળતર મળ્યું નથી તો કેટલાકને અન્ય સમસ્યાઓ છે, જેને લઈ દાહોદના ખેડૂતો એકત્ર થયા હતા। દાહોદ જિલ્લામાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેથી અસરગ્રસ્ત ખેડૂત આગેવાનો દ્વારા મીટિંગ યોજાઈ। વસ્તી મુકામે મળેલી ખેડૂતોની બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા। લેખિતમાં બાંહેધરી આપવા છતાં કામગીરી નહીં શરૂ કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। 17માંથી 16 માંગણીઓ તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા મંજૂર કરાઈ। હવે સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી કામગીરી નહીં કરાતા હવે બેઠક કરીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવી। આવતીકાલે પ્રાંત અધિકારીને કામગીરી બાબતે આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રોડ પર પાણીના 50 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો। રોડ પર 50 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા કચ્છમાં। અંજારની યોગેશ્વર ચોકડી પાસે નગરપાલિકાની પાણીની લાઇનમાં નલ સે જલ યોજના તળે નવી પાણીની લાઇન નાખવામાં આવી રહી હતી, ત્યારે મુખ્ય લાઇન તૂટી હતી, જેથી રોડ પર પાણીના 50 ફૂટથી વધુ ઊંચા ફુવારા ઉડ્યા હતા। પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે 2 માળ સુધી પાણીના ફુવારા ઉડ્યા હતા। રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી। લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો। તંત્ર દ્વારા આડીધડ ખોદકામ કરવામાં આવતા પાણીની લાઇન તૂટે છે। નગરપાલિકા પાસે જોડાણ માટેના સાધનોનો પણ અભાવ છે। ખવડ ફરી વિવાદમાં, ગાળાગાળીનો ઓડિયો થયો વાયરલ। વિવાદ ખવડ 2 દિવસથી એક જ સવાલ પૂછી રહ્યા છે કે એફઆઈઆર શા માટે નથી ફાટી। જો કે પોલીસે પણ આ મામલે હવે મોટો ખુલાસો કર્યો છે। શા માટે દિવાયત ખવડની અરજી પર હજુ સુધી ફરિયાદ નથી નોંધાઈ તે મામલે ખુદ પોલીસે જ ખુલાસો કર્યો। પોલીસના નિવેદન પરથી એવા સંકેતો મળી રહ્યા છે કે પોલીસને દાળમાં કંઈક કાળું હોવાની આશંકા છે। આખી ઘટના એક જ રાતમાં 2 ડાયરાને લઈને છે। એક જ રાતમાં યોજાયેલા બંને ડાયરાના પોસ્ટર છે, જેમાં બંનેમાં કલાકાર તરીકે દિવાયત ખવડ કોમન છે। એક ડાયરો આણંદના પીપળાવમાં હતો અને બીજો અમદાવાદના સનાથલમાં। આરોપ લાગી રહ્યા છે કે દિવાયત ખવડે એક ડાયરામાં હાજરી ન આપી। આયોજકને લાગી આવ્યું અને તેણે ખવડના ડ્રાઈવર અને ગાડી પર હુમલો કરીને ગાડી આંચકી લીધી। પહેલી ક્લિપમાં ડાયરાની તારીખ અંગે ઉલ્લેખ છે, જ્યારે બીજી ક્લિપમાં કાર પર હુમલો થયાની ચર્ચા છે। 21મીએ બનાસકાંઠામાં કાર્યક્રમ હોવાનો ઉલ્લેખ, 20મીએ ડાયરો યોજવાની કરી હતી વાતચીત। દિવાયત ખવડે ગંભીર સવાલ એ કર્યો કે કલાકો વીતવા છતાં પોલીસે એફઆઈઆર કેમ ન ફાડી। આ જ સવાલ પોલીસને કરાતા પોલીસે કહ્યું કે ફરિયાદી એટલે કે દિવાયત ખવડ તરફથી વારંવાર નિવેદનો બદલાઈ રહ્યા છે, એટલે તથ્ય જાણવું જરૂરી બન્યું છે। પરંતુ આ મામલો હજુ વધુ ઉગ્ર બનશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। પીઆઈ ભાજપમાં જોડાઈ ગયાની રૂપાલાની પોસ્ટથી વિવાદ વકર્યો। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરેલી આ પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની, કારણ કે રૂપાલાએ પોસ્ટમાં કેટલીક તસવીરો શેર કરી, જેમાં લખ્યું છે કે નવસારી સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત કરી। આવા લખાણ સાથે શેર કરાયેલી એક તસવીરમાં નવસારીના પોલીસ ઇન્સ્પેક્ટર દીપક કોરાટ પણ દેખાઈ રહ્યા છે। આ જ મુદ્દાને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે મુદ્દો બનાવ્યો છે। તેમણે રૂપાલાની જ પોસ્ટને રીપોસ્ટ કરીને કટાક્ષ કરતા લખ્યું કે અભિનંદન, નવસારીના પીઆઈ દીપક કોરાટ ભાજપમાં જોડાયા। આ મુદ્દે હવે પીઆઈ કોરાટ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે। વાત જાણે એમ છે કે 21 ફેબ્રુઆરીએ સાંસદ પરસોત્તમ રૂપાલા નવસારીમાં એક સામાજિક કાર્યક્રમ માટે આવ્યા હતા। આ દરમિયાન સ્થાનિક ભાજપના કાર્યકરો તેમની શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા હતા। તે જ વેળાએ પીઆઈ દીપક કોરાટ પણ મળવા પહોંચ્યા હતા। મુલાકાત પૂર્ણ થયા બાદ યાદગીરી માટે બધાએ રૂપાલા સાથે ફોટો પડાવ્યો હતો, જેમાં એક ફોટોમાં પીઆઈ દીપક કોરાટ પણ ક્લિક થઈ ગયા હતા।